નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા 1 લાખ રૂપિયા સહાય, 1 જુલાઈથી આ વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે, રથયાત્રાને લઈને મોટી જાહેરાત, ભારે વરસાદની આગાહી, બેંક ખાતા ધારકો માટે મોટી સૂચના અને ગુજરાતના 15 ડેમ હાઈ એલર્ટ પર. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતા ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના બેંક ખાતા ધારકોને અગત્યની સૂચના આપી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના નેટ બેન્કિંગ ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે. બેંકે કહ્યું છે કે દરરોજ થોડા સમય માટે નેટ બેન્કિંગ સેવાઓમાં સમસ્યા આવી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે દરરોજ સવારે 4:45 વાગ્યાથી લઈને 5:45 વાગ્યા સુધીમાં નેટ બેન્કિંગ સેવાઓમાં 3 થી 4 મિનિટનો વિક્ષેપ પડી શકે છે. બેંકના જણાવ્યા અનુસાર આ સમસ્યા દૈનિક સિસ્ટમ જાળવણીને કારણે થાય છે. 12 કલાકમાં રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. બુધવારે ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા સામે આવ્યા છે, જેમાં ગુજરાતના 98 તાલુકાઓમાં વરસાદે ધમરોળ્યો છે. રાજ્યમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 5.87 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 5.83 ઇંચ વરસાદ વરસ્યો છે, તો તાપીના કુકરમુંડામાં 4.37 ઇંચ વરસાદ, નર્મદાના ડેડિયાપાડામાં 4.21 ઇંચ, લુણાવાડામાં 3.82 ઇંચ વરસાદ, વ્યારામાં 3.58 ઇંચ વરસાદ વરસ્યો છે. જોકે રાજ્યના 13 તાલુકાઓમાં 2 ઇંચથી વધુનો વરસાદ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં 1 ઇંચથી વધુનો વરસાદ વરસ્યો છે. 1 જુલાઈથી 10 વર્ષ જૂના વાહનોને ડીઝલ અને 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ કે સીએનજી નહીં મળે. દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે 1 જુલાઈ 2025થી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ તેમજ સીએનજી વાહનોને ઈંધણ નહીં મળે. આ નવા નિયમને અસરકારક રીતે લાગુ કરવા માટે સરકારે સત્તાવાર રીતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી પણ જાહેર કરી છે, જેમાં ઈંધણ સ્ટેશનો અને અમલીકરણ અધિકારીઓ માટે સ્પષ્ટ સૂચનાઓ પણ અપાય છે. આ નિયમ અંતર્ગત 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને એન્ડ ઓફ લાઈફ વાહનો તરીકે ઓળખાશે, એટલે કે આ વાહનોનું આયુષ્ય હવે સમાપ્ત થઈ ગયું ગણાશે. આ વાહનોને પંપ પર સ્થાપિત ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નાઇઝેશન સિસ્ટમ દ્વારા ઓળખવામાં આવશે. જો રસ્તા પર આવા વાહન મળશે તો તે જપ્ત પણ કરાશે. સરકાર દ્વારા બંધ કરાયેલા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરાશે. વલસાડના સાંસદ ધવલ પટેલ અને આદિવાસી ધારાસભ્યો અને અગ્રણીઓએ રજૂઆત કરી હતી, જેના પગલે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા બંધ કરાયેલા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવામાં આવશે. વર્ષ 2024-25 માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના લાભ એનાયત કરવામાં આવશે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત લાભો આપવામાં આવશે. જોકે આદિજાતિ વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવાયા છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં કેટલાક ફેરફારો પણ કરાયા છે, જેમાં અભ્યાસક્રમોમાં નિયત ટ્યુશન ફી ઉપરાંતની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી સહિતના અભ્યાસક્રમોમાં ફી ચૂકવવામાં આવશે. જોકે પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં મેરિટોરિયસ વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ મળશે. હવામાન વિભાગની રાજ્યના આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, જેના પગલે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આજે ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સાબરકાંઠા, પંચમહાલ, ભાવનગર, અમરેલી, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો 27 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી
આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સીબીએસઈ બોર્ડ દ્વારા મોટી જાહેરાત. બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં 2 વાર યોજાશે. બોર્ડની પરીક્ષાઓ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 2026થી બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવાશે. નવી શિક્ષણ નીતિ હેઠળ લાવવામાં આવેલા નવા પરીક્ષા ધોરણોને સીબીએસઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે પરીક્ષાના પ્રથમ તબક્કામાં બેસવું ફરજિયાત રહેશે, જ્યારે પરીક્ષાનો બીજો તબક્કો વૈકલ્પિક રહેશે. પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરીમાં યોજાશે, જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે. જોકે વિદ્યાર્થીઓ પોતાનો શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકશે. રથયાત્રાને પગલે રાત્રે 12 વાગ્યાથી આ રસ્તાઓ બંધ રહેશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું. ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીનો સમય બાકી છે. 27 જૂને ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળશે, જેથી મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રથયાત્રાના દિવસે અમદાવાદ પોલીસે અમુક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કર્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે કયા કયા વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે એનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે. હવે PF એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા ઉપાડી શકશો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને PF કર્મચારીઓને મોટી રાહત આપી છે. EPFOએ ઓટો સેટલમેન્ટની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. જોકે પહેલાં 1 લાખ રૂપિયા ઉપાડી શકાતા હતા. EPFO સભ્યો હવે કોઈપણ ઇમરજન્સીમાં એડવાન્સ ક્લેમ દ્વારા 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે. એટલે કે હવે આટલી મોટી રકમ ઉપાડવા માટે મેન્યુઅલી તપાસ કરવાની પણ જરૂર રહેશે નહીં. આજથી શાળા પ્રવેશોત્સવ શરૂ થશે. ગુજરાતમાં આજથી 28 જૂન સુધીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે, જેમાં ધોરણ 1ના ભૂલકાઓનો પ્રવેશ તેમજ ધોરણ 9ના અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહન મળશે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કામ થશે. જોકે 26થી લઈને 28 જૂન સુધીના આ 3 દિવસમાં 23,066 બાળકોને બાલવાટિકા અને ધોરણ 1માં એડમિશન આપવામાં આવશે. ગઈકાલે ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો. ખાસ કરીને કચ્છના ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેમાં ગઈકાલે સવારે 6:50 આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાય છે, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિલોમીટર નજીક નોંધાયું છે. ખાસ કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કચ્છમાં અવારનવાર ભૂકંપના આવા આંચકાઓ આવતા રહે છે. ગુજરાતના 15 ડેમ હાઈ એલર્ટ પર. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે NDRFના અધિકારીના જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે રાજ્યના 206 જળાશયો પૈકી 15 જળાશયો હાઈ એલર્ટ ઉપર છે, જ્યારે 12 જળાશયો એલર્ટ પર તથા 11 જળાશયો વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 34 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. તે ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા 1 લાખ રૂપિયાની સહાય. આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ. ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયાની સહાય મળી રહી છે. ટ્રેક્ટર કે જેમાં 20 PTO HPથી વધુ અને 60 PTO HP સુધીના ટ્રેક્ટર ખરીદવા માટે તારીખ 21/6/2025થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, જે આગામી તારીખ 20/7/2025 સુધી ફોર્મ ભરી શકાશે. જેમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના વિશે વિગતે વાત કરીએ તો ટ્રેક્ટર 20 PTO HPથી વધુ અને 60 PTO HP સુધીના ખરીદવા માટે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. 20 PTO હોર્સ પાવરથી 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો રૂપિયા 1 લાખની મર્યાદા, આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. જોકે આગામી તારીખ 20/7/2025 સુધી ખેડૂતો ફોર્મ ભરી શકશે. 20 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો રૂપિયા
1 લાખની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે સહાય સરકાર માન્ય મોડલ દ્વારા વખતોવખતની ગાઈડલાઇન મુજબ સહાય આપવામાં આવે છે. તે સિવાય વાત કરવામાં આવે તો 20 પીટીઓ હોર્સ પાવરથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો રૂપિયા 1 લાખની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે સહાય સરકાર માન્ય મોડલ પર આપે છે. જોકે ખાતા દીઠ વધુમાં વધુ એક વખત માટે આ સહાય આપવામાં આવે છે, જે રાજ્ય સરકારની વખતોવખતની ગાઈડલાઇન મુજબ આપવામાં આવે છે. આમ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જોકે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એના વિશે વાત કરીએ. જો તમે દિવ્યાંગ હો તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ લાગુ પડતી હોય તો જોડવાની રહેશે. તે સિવાય જો વાત કરવામાં આવે તો બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક, આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો જોડવાનું રહેશે. ટ્રેક્ટર ખરીદીનું બિલ જોડવાનું રહેશે. સાધન પાસિંગ અંગે આરસી બુકની નકલ કે પછી એમ પરિવહન પર રજિસ્ટ્રેશનની વિગતો પણ જોડવાની રહેશે. જ્યારે વીમાની નકલ, અરજીની સહીવાળી નકલ અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક પણ જોડવાનું રહેશે. જોકે હાલ આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ સહાય આપવામાં આવે છે, જેમાં ફોર્મ ભરવાના શરૂ છે, જે આગામી તારીખ 20/7/2025 સુધી ભરી શકાશે. રથયાત્રાને લઈને એએમસીનો મહત્વનો નિર્ણય. અમદાવાદમાં 27 જૂને યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રથયાત્રાના દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બિનસલામત, જર્જરિત અને નબળા મકાનો પર વધુ ભીડ એકઠી ન કરવા ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત રથયાત્રાના રૂટ પરના વેપારીઓ અને મકાન માલિકોને રસ્તા પરથી બાંધકામ સામગ્રી હટાવી લેવાની સૂચના પણ આપવામાં આવી છે. નાળું ફરી એક વખત તૂટી જતા વાહન ચાલકો અટવાયા. નર્મદા પંથકમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ત્યારે દેડિયાપાડામાંથી મોવી જવાના માર્ગ પર યાલ ગામ પાસે આવેલું નાળું ફરી એક વખત તૂટી જતા રોજના 2થી લઈને 3000 જેટલા વાહન ચાલકો અટવાયા છે. યાલના નાળાના 2 વખત રિપેરિંગ પાછળ 65 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરાયો છે, પરંતુ તે ફરી તૂટી ગયું હતું. હવે રોજના 2થી 3000 જેટલા વાહન ચાલકોને 30 કિલોમીટર સુધીનો ફેરાવો થશે. 30 જૂને જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે, જે આ વખતે સોમવારે 30 જૂનના રોજ યોજાશે. કેમ કે ગુરુવાર 26થી લઈને શનિવાર 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. આને લઈને જૂન મહિનાનો જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 30 જૂને રાખવામાં આવ્યો છે, જેમાં નાગરિકોને સીએમ સમક્ષ રજૂઆતો અને ફરિયાદો પણ કરી શકાશે. યુનિવર્સિટી અને કોલેજોમાં 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. રાજ્યની મેડિકલ, ઇજનેરી, ફાર્મસી સિવાયના તમામ કોર્સ અને કોલેજો માટે શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. શરૂ વર્ષે દિવાળી વેકેશન 17 ઓક્ટોબરથી લઈને 6 નવેમ્બર સુધી કુલ 21 દિવસનું રહેશે, જેમાં પહેલું સત્ર 3 ડિસેમ્બરે પૂરું થશે. શિક્ષણ માટે 124 દિવસ રહેશે. અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે પ્રથમ શૈક્ષણિક સત્ર આગામી 1 જુલાઈથી શરૂ થશે. અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે જૂન 25થી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે. ખાસ કરીને તેઓએ જણાવ્યું છે કે જૂન 26થી જૂન 30 આસપાસના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ રાજ્યના કોઈક વિસ્તારોમાં વરસી શકે. આ દરમિયાન ઉત્તર ગુજરાત કે જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદ પણ જોવા મળશે. તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જ્યારે જુલાઈ મહિનાને લઈને પણ તેઓએ મહત્વની આગાહી કરી છે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ મેઘરાજાનું જોર યથાવત રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. આ સમયગાળામાં 3થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ 9થી લઈને 15માં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે, જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક પણ કરી શકે છે અને પૂરની સ્થિતિ પણ સર્જી શકે છે.
જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।